સંતના ચરણ શબ્દ છે તો બે, અને ત્યાં શુદ્ધ શબ્દ છે, શુદ્ધ સંત કે ચરણ. એટલે શુદ્ધ જે છે એ ચરણનું નામ છે સમાધિ, અને બીજું ગર્ભિત છે, બીજું ચરણ છે એ શુદ્ધ નથી, એ બુદ્ધ છે, એ છે શૂન્ય. શૂન્ય અને પૂર્ણ એ સાધુના બે ચરણો છે. એક ધ્યાન તરફ લઈ જાય છે, એક સમાધિ તરફ લઈ જાય છે. એક ચરણ સાધુનું આપણને ધ્યાનમાં લઈ જાય, એટલે બુદ્ધની પરંપરામાં ધ્યાન આવ્યું. ધ્યાને અટક્યા છે એ લોકો, સમાધિની વાત નથી ત્યાં બાપુ, ધ્યાન સુધી જ છે બાપુ. યમ નિયમ એ બધા અષ્ટાંગ પણ જરૂર સમ્યક કહીને ઘણું બતાવે છે બુદ્ધ ભગવાન, અથવા તો એની પણ સમાધિમાં એ લોકો બસ ત્યાં ધ્યાને પૂરું થયું. પણ આપણે ત્યાં સાધુના બે ચરણ, એક ધ્યાન અને બીજી સમાધિ, એને જ કદાચ ધ્યાન સ્વામી કહેવાતું હશે, એ જ કદાચ એની સમાધિ. એટલે ધ્યાનમાં શૂન્ય થવાનું હોય અને સમાધિમાં પૂર્ણ થવાનું હોય. એટલા માટે આપણે ત્યાં એક શ્લોકમાં શબ્દો આવે છે, શુદ્ધોસી બુદ્ધોસી. આ સંતના બે ચરણ.